20,000 જેમ વધારે જોડી હોય ને એવા હોય પૈસા એવું દોસ્તો આજે આપણે ગામ આસોડા તાલુકો વિજાપુર ત્યાં આગળ આવ્યા છીએ એક ખેડૂત દ્વારા એક નવી ખેતી કે જે કામેની કહેવાય ને કામેનીની ખેતી કરેલી છે અને આની અંદર કહેવાય છે કે ભાઈ ખેડૂતે લાખો રૂપિયા ઉતાર્યા છે. આમ આપણને જોતા બહુ સામાન્ય જ લાગે કે ભાઈ આવા ઝાડના ઝાડ થયા છે, આ તો વધેલી છે, આને કટિંગ કરી અને ફેર પાછી આની અંદરથી આપણે ઉત્પાદન મેળવી શકીએ. બહુ જોરદાર ઝાડ છે. આના જે છે ને પત્તા એકદમ લીંબુના પાન જેવા જ છે, પરંતુ આનો ગુણધર્મ એવો છે કે આ લોંગ ટાઈમ સુધી મુરઝાતા નથી. એના કારણે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ ફૂલ ગુચ્છા જે બનાવવાનું હોય એની અંદર આના પાનનો ઉપયોગ થતો હોય છે, તો એમાં બહુ આ વપરાતી હોય છે. તો હું અહીંયા માહિતી લેવા માટે આવ્યો તો જોયું તો મને બહુ જોરદાર લાગ્યું ભાઈ આવી પણ ખેતી થતી હોય છે અને ખેડૂતો લાખો રૂપિયા આની અંદરથી પણ ઉતારી શકતા હોય છે. 1 વીઘા જેટલું વાવેતર હશે ને? બરોબર. આટલી ડાળીઓ અને કટિંગ કરવાની હોય અને જોડી બનાવતા હોય છે. જેટલું સામે કસ્ટમરે જે પ્રમાણે માંગ કરી હોય 25-30ની એ પ્રમાણે જોડી બનાવીને વેચવાની હોય છે. તો આ ખેતી પણ બહુ જોરદાર લાગી, આપણે ટ્રાય કરવો છે, જોઈએ કેવી થાય છે. દોસ્તો આપણે વાત કરીએ એ પ્રમાણે કામેનીનું સ્ટાર્ટિંગનો જે છોડ હોય છે એ આટલા નાના જ હોય છે અને આની અંદરથી આપણે અમુક થોડો મોટો ઝાડ થાય ત્યારબાદ એની ડાળખીઓ આપણે લેવાની હોય છે અને આનો પાક જે આપણે કહીએ એ ડાળખીઓ જ છે. ડાળખીઓ કાપીને એને જોડી કરીને આપણે લેવાની હોય. આની અંદર આ નવું વાવેતર છે. સ્ટાર્ટિંગમાં આપણને ઉત્પાદનો શું મળે, ખેડૂતનું કહેવું એવું છે કે ભાઈ સમથિંગ 2 વર્ષ લાગી જાય. પહેલાં 2 વર્ષે આપણને ઇન્કમ ચાલુ થાય, બરાબર. એટલું બધું રોકાણ બી નથી એની અંદર. જે છોડ હોય છે તમે લાવીને ઉપયોગ કરો, વાવણી કરો, ત્યારબાદ એનું ખાતર ને એ જ હોય છે, આપણે સાણિયું ખાતર ને એ જ ખાસ. આની અંદર નિંદામણ ને બધું છે, પરંતુ નિંદામણ ને એ બધું ના હોય તો બહુ જોરદાર લાગે. આ બી હશે 1 વીઘો જેટલું વાવેતર આની અંદર પણ છે. કામેનીનું વાવેતર એ ખાસ કરીને એક ફૂલ છોડની જે વાવેતર જે ખેતી છે, જે બાગાયતી ખેતી કહીએ એ પ્રમાણેની જ છે. તો દોસ્તો કોઈને એવું લાગે કે આપણે આ ખેતી કરવી છે તો કરી શકો છો. આની અંદર પણ ઇન્કમ સારી છે. આપણે ટ્રાયલ મારવું છે. 1/2 વીઘાની અંદર પહેલાં ટ્રાય મારવું છે મારે, પછી જોઈએ આપણે.